અત્યારે જો વરસાદ બહુ શરૂ થઈ ગયો છે અને આપણે વિડીયો ચાલુ કરી દીધો છે. વ્લોગ તો બનાવવો પડી. અહીંયા જો રોટલીનો ને ભાખરીનો ને ભૂકો આપણે મૂકી દીધો છે, કારણ કે આ બધા બચ્ચાઓ મારી રાહ જોવે છે કે ક્યારે મને આપે ને અમે ખાઈએ. તો એટલા બધા લલેડા આવી જાય ને કે વાત પૂછો. જો આ ઉતરી ગઈ તો મારા અવાજથી એને ડિસ્ટર્બ થાય છે ગાઈસ. તો બધા અહીંયા બેસી ગયા છે અને આજે છે ને આમ તો કન્ટિન્યુ 2 દિવસથી વરસાદ ચાલુ જ છે, રેસ્ટ કર્યો જ નથી. તો જો રાતે છે ને થોડીક વાર બંધ થઈ ગયો, તો હું સવારમાં ઉઠીને 6 વાગે ત્યારથી કન્ટિન્યુ આવી રીતે ધીમો ધીમો વરસાદ ચાલુ છે. અને જો ચકલા આવી ગયા કેટલા બધા. એને બિચારાને અત્યારે કાંઈ ખાવાનું મળતું ન હોય તો તમારી ઘરે એને કંઈક આપજો. રોટલી ભાખરી વધી હોય તો ભૂકો કરીને આપો ને, એ એને ફેવરિટ વસ્તુ છે, એને બહુ ભાવે. તો આપણે સરસ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે થોડું જાજુ આપણે બતાવી દઈએ અને બહારનો નજારો તમને બતાવી દઉં કેવો છે. આમાં જો ઓઇલ કર્યું હતું ને, તેલ મૂક્યું તો એ કીચુડ કીચુડ થવા માંડ્યું છે. તો જો અત્યારે બધાને ગાડીમાં લાઇટો રાખવી પડે એવો ધુમ્મસ છે. કાલ તો પૂરા દિવસ ધુમ્મસ રહ્યો અને વાતાવરણ એકદમ બકવાસ છે. આમ જોઈને તોય આપણને ધુવાડા જ દેખાય છે. અને એકદમ રસ્તા ને ગામ ને આખું છે ને ધોવાય ને મસ્ત સાફ થઈ ગયું. ગેસ કચરા બચરા બધું ઉડીને ધોવાય નદી નાળા ભેગું થઈ ગયું છે. અને પણ મારો આ કચરો ન અહીંયાથી ધોવાનો, એ ન ધોવાય, કારણ કે રોજે રોજ માંડવી ખાવ, રોજે રોજ ફોફા અહીંયા નાખું. ખબર નહીં, ગાય ને એ લોકો સિંગ ખાય પણ ફોફા ન ખાય. એને કેટલી ખબર પડે કા કે ફોફા ન ખાવાના હોય એમ. તો એવું બધું છે. તો ચાલો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. વરસાદ હોય તો તમારા માટે વિડીયો બનાવીએ કે અમારા વ્યુઅર્સ શું કરશે, એટલા માટે. તો હવે ફાઇનલી કોઈને નાવું ધોવું ગમતું નથી, બધા પોતપોતાનો મોબાઈલ લઈને બેસી ગયા. ને આ મારા ભટુડિયા છે ને નાના એને મજા આવે છે, બીજું કંઈ નહીં. તો કેટલા ગોઠવાઈ ગયા છો. અમારા પતરાની સાઈડમાં આખી રાત ચકલા બેઠા હોય. પછી આ ઓલું ઝીણું ઝાડ છે ને મોરપંખીનું, એમાં એટલા બધા બેસી ગયા હોય ને, એટલે મને બહુ ગમે એમ. પક્ષી તો મારા ફેવરિટ છે, મજા આવે આપણો કંપનીના. ચાલો ફટાફટથી હવે કપડાં ધોઈ લઉં, વિડીયોમાં બના રહ્યો, કારણ કે આ વરસાદમાં કપડાં ધોવા પડશે. તો ગેસ કપડાં આપણા ધોવાઈ ગયા ને આપણે નાખી દીધા મશીનમાં નાખ્યા, પણ અવાજ તો જો આવે આખું. જો ધ્રુજે, કેવું ધ્રુજે, બહુ ધ્રુજારી આવે હો એને. આવ્યો ઓતાર કિંગ ફેશનનો ઓતાર આવી ગયો. ઓછા કપડાં છે કે નહીં એટલે બહુ અવાજ કરે છે. ખાલી ડ્રાયર જ કર્યા છે, ધોયા તો अपने हाथ से, मुझे अच्छा नहीं लगता, इसीलिए मैं मशीन में नहीं डालती. તો એવું બધું છે. ટહટહીઓ ચાલુ છે ને આ ટહટહીઓ બંધ રહેતો નથી ને. આનું શું કરવું ને, મારે શું કરવું ને. અને આપણે છે ને વાળ ધોઈને સરસ રેડી કરી નાખ્યા છે. કાલના ધોયેલા જ, પણ ભીના તેલ નાખવું નથી. આ જો તમે જોયું મારા ઘરે અમે નવું લીધું એ છે ને 1 નંબર. અને આ તોરણ अपने हाथ से बनाया, मैंने खुद बनाया अपने हाथ से. हो गाइस, हाँ, मैं किसी से कम नहीं, तूने सिखाया. અને આ છે ને જો वोटर, ये मेरी दवाई है पीने के लिए. તો ચાલો રસોઈની તૈયારી કરીશું ગાઈસ, કારણ કે ભૂખ બહુ લાગે. નવરા અને અહીંયા પાણી ક્યાંથી આવી ગયું છે. જો અમારે ક્રિશભાઈ છે ને, અને આવી રીતે પાણી ઢોળા જ કરે, પછી ગમે નહીં. સુકવામાં રહી, પોતોય નથી સુકાતું.
તડકો જેવું જરાક તડકા જેવું નીકળે ને તો આ બધું રેડી જ છે, પણ હવે તડકો નીકળતો નથી. પાપ ભરાઈ ગયા, પાપ ભરાઈ ગયા, એટલે આવું થાય. માવઠાન નહીતર કાંઈ ન થાય. તો ગાઈસ આપણે મૂકી દીધી છે ચણાની દાળ. અહીંયા દૂધ પણ ગરમ. હવે આટલી મલાઈ છે ને એને સરખી કરવાની છે, સગે વગે કરી દેવાની છે. ઘી નિકાલી આવી ગયા છે અને જસુએ પલોળતા એક ગાડી આવી ગઈ, બીજી ગાડી આવે છે. વરસાદમાં કેવા વરસાદમાં આવ્યો છો જમાડજી નહીં. વરસાદ છે એ પપ્પા, બહુ વરસાદ છે. 2 દિવસ અરે આગાહી છે જળબંબાકાર થાય તે જીવવું છે હજી. જળબંબાકાર હો ગયા. શું શાક લેવા પપ્પા? કારેલા નથી લાવ્યા ને? રાજ આવે છે. હા એ નાવા જાવ ને તમને ખબર પડે. જો પલ્લે ગરમ પાણી એમ નહીં, ગરમ પાણી નહીં છે, ઠંડા પાણી જ નહીં બાપુ. ખીચડી ને ડુંગળી ખાઈ. આ ડુંગળી પપ્પા ખાઈ ને તો તીત થાય. લીલી પલ્લેલી પાલક પાણી તીત થાય. મને ખાર્યું ભાવે. ના ભાવે પપ્પા, લાવજો. એને જ કાંઈ ન ભાવે. અરે નકરી દવા છાટેલી હોય. દવા વગરનું કાંઈ નથી. ભલે ઉતરે તો ખાવું જ છે. ચા મુકાઈ ગઈ છે વરસાદી વાતાવરણમાં, મસ્ત મજાની આદુવાળી. તો બધાય આવી જાવ આદુવાળી ચા પીવા, કારણ કે આ વાતાવરણ જો આવું થઈ ગયું છે ને એટલે કલાકે ચા પીધા કરવાની. અને આ ધુમ્મસને, કારણ કે આ ધુમ્મસ જોઉં ને એટલે માથું બહુ દુખે. વાદળા જોઉં ને એટલે આધા શીશી, એટલે ચા પીધા કરવાની. એક ચા ને એક 2 તો ઓલરેડી હાલમાં હોય જ. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે ફટાફટ આપણે રસોઈ કરવા માંડીએ. ગાય એ લે એ શું નાખ્યું? આ રહી એ ઉપર ચડશે. હાલે ગાય ગઈ બિચારી વરસાદમાં અંદર આવી ગઈ. એ ગાય માતા યા ડુંગળી નાસી આવી ગયો. જાવ હવે દઈ દીધું, નીકળો. ધોઈ નાખી. એ પાછી ઉપર ચડે. આમાં છે ને નીચે ઉતરતા બીક લાગે, એટલું લપસણું ચીકણું થઈ ગયું. ગાય આવી. વરસાદના માતાજીને કાઢી મૂકીએ, દોવાઈ જાય એટલે. ઘરની જ છે આ. જો આપણાથી જાય, ગાય ન નીકળે. લાકડી વગર ડેલા પણ ખુલ્લા રાખો ને એટલે આખો દિવસ આ જ થાય. વરસાદમાં આવવું પડે. સોટી વાગે સમસમ, ગાય જાય રમ. વગાડી નથી હો, મારી જ નથી આપણે એને. જવા દો. ડેલો તો દાદા છે ને એટલે બંધ નથી કર. ફળિયામાં ઉતરીએ એટલે કામ ચીંધી જ નહીં. ફળિયામાં ઉતરીએ એટલે કામ ચીંધાય જ જાય. હા દે છે દહીં. દહીં થોડું ખટાશ વાળું છે.
ખાટું હોય ને તોય દહીં ન મૂકે હોય ગોવાળીઓ. એ ગોવાળીઓ દહીં ન મૂકે, માખણ ન મૂકે, દૂધ ન મૂકે, ઘી ન મૂકે. હાલો આપણે બેન પત્તે રમવું છે. પોતે માને જ રમતા જ. હાલો ઓલા લઈ આવવા ગાડલું પાથરો. હાલો કોણ જીતે? પડ્યા છો પત્તા? નહીં રમી આવડે રમી? નહીં. જો નાઈન બહાર નીકળ્યો ને બેઠો. રાજભાઈ લેવા ગયો, ક્રિસ ગયો હમણાં ગાડી લઈને આવે એટલે. તમે ક્યાં? બાકી તો એ તો તારે ચરબી વધારાની છે ને ફોન આવી જા રાજભાઈ. જો આવ્યા તમે? શું કર્યો? જય જય શ્યામ. બસ કેટલા દિવસથી રાહ જોતા હતા ત્યારે અમારે આવ્યા રાજભાઈ. તો કેમ તને અહીં આવવાનું મન નહોતું થતું? અઠવાડિયું તમે 6 મહિના ઘેરે હો ને તો તમને એમ થાય કે ઘેરે રહી એમ ક્યાંય બહાર નથી. અમારે આને એમ થાય કે હું હોસ્ટેલમાં વયો જાઉં. ઈ જાય પછી એને એવું થાય 2 વર્ષ પછી કે હવે ઘર ભેગા થાય અને ઘેર સિવાય ક્યાંય જવું નથી એમ. આ મૂળ મુદ્દો છે, બીજો કઈ નથી. એવું છે? તો ડેડીનો જ ફોન છે. એનો શરૂ છે. લીંબુ બંધ કરો. લીંબુ બંધ કરો. તો વરસાદ તો તમને ગમે છે તો કેમ રૂમમાં કરીને બેસી ગયા? જાઓ શિયાળામાં વરસાદ ન ગમે તારો બાપ, ચોમાસામાં હોય તો સારો લાગે. જાઓ ને તેવડ હોય તો ગાસી ઉપર પલળવા. રમ ધોકાર આવે. શિયાળામાં ન ગમે માવઠું. માવઠાથી બધા બીવે એમ. માવઠું શું કહેવાય એને? માવઠું. માવઠું કહેવાય. માવઠાએ શું કીધું ખબર છે? શું કીધું? માવઠાનું ઉદાહરણ આપી દઉં હું તને. બોલો તો. માવઠું બોલ્યું વાયરાને કાનમાં, ચાલ જાય શિયાળાની જાનમાં. તો આ જાન લઈને આવ્યું છે. આ જાન લઈને આવ્યું. ફૂલેકું ફેરવો એટલે બધા ખેડૂતનું ફૂલેકું ફેરવી નાખ્યું. બિચારા ખેડવા એવું ન કરાય. તો ગાઈસ ફરી પાછું આપણે ફ્લાવરનું શાક બનાવ્યું, કારણ કે છે ને દાળ થોડીક મને એમ થયું ઘટશે એટલે ફ્લાવર બટેટાનું શાક જો ઓલરેડી થઈ જ ગયું. અને લોટ બાંધી દીધો છે, હજી તેલ નાખીને એને કૂણવાનું બાકી છે. તો એવું બધું છે ને બની ગઈ છે આપણી સરસ મજાની રસોઈ. ને પછી એટલા બર્તન હો ગયા હે તો उसको भी धो देंगे पहले. અને અહીંયા તો બધું મૂકતા ગયા છીએ ને ગમી લેવાનું છે. મરચાં ને એવું બધું આવ્યું છે પણ એ કાંઈ હવે અત્યારે બહુ મોડું થઈ ગયું તો મરચાં ઓલરેડી પડ્યા જ છે, એ ચલાઈ ગયા. ને રોટી બનાવી લઈએ ને પછી જમી લઈએ ને જમીને પછી મારે વિડીયો અપલોડ કરવાનો છે. હજી એડિટિંગ બાકી છે, કામનું ભાર નથી. અને આ કંઈ બંધ થવાનું નામ લેતો નથી. જશું તમારે આવું મારી યારે? મારે જ નહીં થવું. હાલો હું જાઉં છું. જાવ છોડી જા. અરે બંગાળની ખાડી પૂરું. અરે પણ જા જા જા, ટ્રેક્ટર લઈને જેસીબી લઈને તારો બાપને લઈને જાવ જા. આ બુરી દઉં ને તો આ ખોટું બહુ બધા હેરાન થાય છે. આજ નહીં આવે ને આગાહી? આગળ આવવાનું છે 10 વાગ્સે 9 વાગ્સે એટલે રાતે ધડબડાટી. હાલો મારે જાઉં બંગાળની ખાડી પૂરવા. આ લેતી જાઉં. આને શું કહેવાય? હા હા. તમને ફોન બોન કરવા થાય, અવાજ આવે. કાનના પૂંભળા છે, પૂંભળા. તો ગેસ 5 વાગી ગયા ને આપણે સરસ મજાની ચા પી લીધી. 5 તો એ કેટલા વાગ્યા કેમ? 4:30 થયા. તો એ 5 જ કહેવાય, 5 ની આજુબાજુ. હું તો સમજી સવારના 8 વાગ્યા એમ કે 5 વાગ્યા જ કહેવાય ને. ચમચાની રખી ગઈ ચાંદ, ખુરશી બુરશી ને બધું લીધી મૂકી દઈએ. અને કપડાય મોડા મશીનમાં આમને પડ્યા ને ખબર ન પડી. અને દાદાની એવી આદત ને ચા છે ને રકાબી પડતી જ મૂકે. તમારે પીવી જ ચા? થોડી ચા પીવી તમારે? ભાઈ તું પીને આમ જો ચા પીવાથી બહુ તંદુરસ્તી. આદુ વાળી નહીં આદુ વાળી હો. એ કઈ નક્કી ન હોય, છૂટું ગમે એ ઘા કરી દે. જરૂર શું છે એનાથી આગું હોય. તો હવે આને છે ને
આટલા મહેમાન હતા આ જમવાનો કઈ વિડીયો મિત્રો નહીં. પછી તો નિરાતે જમી લીધું. પછી મેં કીધું જશું હોય ને તો એ એમ કે હું પણ જમી લે ને શાંતિથી. વિડીયો ચાલો ગઈશ. તો હવે વાસણ ચડાવી મળું તમને. વાતાવરણ થઈ ગયું છે એક નંબર, મજા આવી જાય એવું. જો આવું ના હું કાલ પરમ દી ઓલે દી રહીને તો આપણે એક ટૂર કરવાની છે. જશું હા પાડે ને તો જવાનું છે એક ટૂરમાં. હા જાઉં ને હું એમ કે હા મોની જાજે. હું થોડી હા ભાઈ મરી જાય બાપા. મરજે એમ કહેવાય. મરી જાય તો પછી ખબર ને રોવાના દાડિયા થશે. બહુ ત્રાસવાદી હોય. અહીં ફળિયામ રમવાનું છે. યસ પણ મેળ કરે તો આને હોય તો હવે તાર રમવું જ છે અહીં. ધોકો હતા ને આપણે આવ્યા ઈ તો અહીં બેઠા જ હતા આપણે દડોઈ લેતા